તો આ સાથે આપણે વાત કરીશું ડાયાબિટીસ વિશે. કહી શકાય કે ડાયાબિટીસનું પ્રમાણ હાલ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તેના વિશે ખાસ વાત કરીશું. તો આ સાથે ભારતમાં ડાયાબિટીસનું પ્રમાણ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે. યુવાઓથી લઈને નાના બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ છે તે વધુ જોવા મળી રહ્યું હોય છે. આ સાથે ડાયાબિટીસને કઈ રીતે કંટ્રોલ કરવો અને ડાયાબિટીસ ન થાય તે માટે કઈ રીતે સાવચેતી રાખવી તેની સાથે આપણે ખાસ ચર્ચા કરવાની છે. તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર વિપુલ ચાવડા, જેઓ રુદ્રાક્ષ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ફાઉન્ડર ડાયરેક્ટર છે. જી વિપુલભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. નમસ્કાર, થેન્ક યુ. તો આપણે વાત કરીશું ડાયાબિટીસ વિશે. પહેલાં તો હું આપને પૂછવા માંગીશ કે આ ડાયાબિટીસના જે કેસો વધી રહ્યા છે સતત, તેને કંટ્રોલમાં કઈ રીતે કરવા? ડાયાબિટીસના કેસને કંટ્રોલ કરવા માટે પહેલાં તો સમજવું પડશે કે ડાયાબિટીસના કેસ શા માટે વધી રહ્યા છે. આપણે જ્યારે 2025ની વાત કરી રહ્યા છે ત્યારે આપણે આપણી આજુબાજુ જોઈ રહ્યા છે કે જે પ્રમાણે વ્યક્તિઓનું જીવન સરળ બની રહ્યું છે. પહેલાં ખોરાક મેળવવા માટે મહેનત કરવી પડતી હતી, એના બદલે હવે ઝોમેટો, સ્વિગી જેવી ઘણી બધી એપના કારણે આપણને જે જોઈએ એ ભોજન વિના મહેનતે ઉપલબ્ધ થઈ રહ્યું છે. જીવન બેઠાડું થઈ રહ્યું છે. ટેકનોલોજીના મહત્તમ ઉપયોગના સાથે સાથે વ્યક્તિને મહેનત કરવાનું ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. અને આ બધી ખાદ્યની વસ્તુઓ, એની સાથે સાથે બેઠાડું જીવન અને માનસિક તાણ, આજે દરેક વ્યક્તિ સ્ટ્રેસમાં જ જીવે છે. આ સ્ટ્રેસના કારણે, બેઠાડું જીવનના કારણે, અપૌષ્ટિક પોષણના કારણે અને અપૂરતી ઊંઘના કારણે આ રોગ પુષ્કળ માથું ઉચકી રહ્યો છે. જી સર, બિલકુલથી. તો આ ડાયાબિટીસ માટે કોઈ નવીન સારવાર શું હોઈ શકે? ડાયાબિટીસના કેસો જે પ્રમાણે વધી રહ્યા છે એ પ્રમાણે એક ચિંતા તો ખરી જ, પણ સાથે સાથે એવું કહેવાય કે છેલ્લા 25 વર્ષમાં ડાયાબિટીસની સારવારમાં પણ ઘણા બધા સુધારા આવ્યા છે. અત્યારે ડાયાબિટીસની સારવારમાં જો એની દવાની વાત કરીએ તો GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ નામની દવાઓ જે ઓરલ ટેબ્લેટ છે એ હવે ઉપલબ્ધ થઈ ગઈ છે. એની સાથે સાથે ડાયાબિટીસ અને વેઇટ બંનેને કંટ્રોલ કરે એવી દવાઓ કે જેમાં ટિઝેપેટાઇડનો સમાવેશ થાય છે એ પણ હવે ઇન્ડિયામાં ઉપલબ્ધ થઈ ગઈ છે. દવાઓની સાથે સાથે ઇન્સ્યુલિન કે જે ડાયાબિટીસની સારવારનું એક અગત્યનું પાસું છે, એ ઇન્સ્યુલિન પણ હવે લેટેસ્ટ અને સારા બની રહ્યા છે. હવે ઇન્સ્યુલિન અઠવાડિયામાં એક જ વાર લેવું પડશે, એ ટૂંક સમયમાં આપણા દેશમાં ઉપલબ્ધ થઈ જશે. અને એની સાથે સાથે ઇન્સ્યુલિન ડિલિવરી ડિવાઇસ જેવા કે સ્માર્ટ ઇન્સ્યુલિન પેન પણ આવી રહી છે. સારવારની સાથે સાથે ડાયાબિટીસમાં મોનિટરિંગનું ખૂબ જ મહત્ત્વ છે કે સુગરને માપવું અને માપ્યા પછી એના પર એક્શન લઈ અને એને કંટ્રોલ કરવો. તો આ ઇન્સ્યુલિનના મોનિટરિંગ માટે CGM કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ નામના ડિવાઇસ આવી રહ્યા છે. અને ટૂંક સમયમાં એવા ડિવાઇસ પણ આવશે કે જે ઇન્સ્યુલિનની પંપ સાથે પણ કોઓર્ડિનેટ કરી લેશે અને સુગર અને ઇન્સ્યુલિન બંનેની માત્રાને એકબીજા સાથે સેટ કરીને ડિલિવરી કરશે. એની સાથે સાથે એટલી બધી નવી એપ બની રહી છે કે જે દરેક એપના કારણે તમે તમારી જીવનશૈલીમાં શું ખાધું, કેટલું ખાધું, કેટલી ઊંઘ લીધી, કઈ ક્વોલિટીની ઊંઘ લીધી, તમે કેટલી કસરત કરીને તમારે કેટલી કસરત કરવાની જરૂર છે, આ બધું જ જણાવતી એપ અવેલેબલ છે. તો રોગની માત્રા વધી છે પણ સામે સામે ટેકનોલોજી અને દવાઓ પણ વધી છે. એટલે જો એ બંનેનો યોગ્ય સમન્વય કરીશું તો આપણે ચોક્કસ રીતે ડાયાબિટીસને હરાવી શકીશું. સર, બાળકોમાં પણ વધુ એક ડાયાબિટીસના કેસો જોવા મળી રહ્યા છે અને બાળકો બી આનો ભોગ બનતા હોય છે. એની માટે બાળકોને શું સાવચેતી રાખવી જોઈએ? આપણે જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસની વાત કરીએ તો ટાઈપ 2 ડાયાબિટીસમાં અત્યારે બાળકોમાં અને યુવાનોમાં એની માત્રા પુષ્કળ વધી રહી છે. કારણો અગેન સેમ કારણો છે કે જેમાં બેઠાડું જીવન, અપૂરતી ઊંઘ લેવી, ખોરાક યોગ્ય અને પૌષ્ટિક ના લેવો અને ખૂબ જ મેન્ટલ સ્ટ્રેસ લેવું. તો આ બધા કારણોથી જ યુવાનોમાં અને બાળકોમાં પણ ડાયાબિટીસ, જેમાં ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસની વાત કરું છું, એ પુષ્કળ વધી રહ્યો છે. હા જી સર, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગર્ભાવસ્થામાં જ્યારે માતાની ડાયાબિટીસ થતો હોય તો તેની અસર બાળક ઉપર પડી શકે કે કેમ? ગર્ભાવસ્થામાં થતો ડાયાબિટીસ એ માતા માટે, માતાને ડિલિવરી સમયે અને બાળકના જન્મ પછી બાળકને આ ત્રણેય પરિસ્થિતિમાં નુકસાનકારક હોઈ શકે છે. માતાને બાળકના જન્મ પછી પણ જો એની યોગ્ય સારવાર ના કરવામાં આવે, એના વજનને પ્રી પ્રેગ્નન્સીના લેવલે ના લઈ જવામાં આવે તો મધરને પણ ટાઈપ 2 ડાયાબિટીસ થવાના ચાન્સ છે.
બાળકને જન્મ સમયે સુગર ઘટી જવાના એટલે કે હાઇપોગ્લાઇસેમિયા થવાના ચાન્સ છે, બાળકને હાઇપરબિલિરુબિનેમિયા થવાના ચાન્સ વધારે છે અને ડિલિવરી વખતે પણ બાળકને તકલીફ પડવાના ચાન્સ થઈ શકે છે. સાથે સાથે આવા બાળકો કે જેમની માતાને પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ હતો અને જે અનકન્ટ્રોલ હતો એવા બાળકોને એમની જ્યારે ઉંમર વધશે ત્યારે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ જેવા કે ડાયાબિટીસ, મોટાપો અને બ્લડ પ્રેશર આ બધા રોગો એ બાળકોને પણ થવાની શક્યતા છે જ. એટલે ગર્ભાવસ્થામાં થતો ડાયાબિટીસ અત્યારે 10માંથી 7 પ્રેગ્નન્સી આ ડાયાબિટીસ દ્વારા કોમ્પ્લિકેટ થાય છે. તો ખાસ કરીને આપણા ભારત જેવા દેશમાં કે જ્યારે આપણે લિમિટેડ રિસોર્સમાં મેક્સિમમ કામ કરવાનું છે ત્યારે માતાને પણ ડાયાબિટીસ ના થાય અને માતાનો ડાયાબિટીસ થાય તો સારી રીતે કંટ્રોલમાં રહે અને એના કારણે બાળકને એની નજદીકની જિંદગીમાં અને ભવિષ્યની જિંદગીમાં તકલીફ ના પડે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને સર આ જે ડાયાબિટીસ થતું હોય છે તેનાથી શરીરમાં શું નુકસાન થઈ શકે અને વધારે કયા અંગો પર નુકસાન થઈ શકે? ડાયાબિટીસને આપણે સાયલેન્ટ કિલર તરીકે ઓળખીએ છીએ, કારણ કે ડાયાબિટીસ જ્યારે પકડાય છે ત્યારે 10માંથી 7 દર્દીઓને ડાયાબિટીસનું કોઈ લક્ષણ જ હોતું નથી. મોટાભાગે ડાયાબિટીસ પકડાય છે ક્યારે કે દર્દી કોઈ બીજા કારણથી ડૉક્ટર પાસે ગયો હોય અને ડૉક્ટર એનું સુગર ચેક કરે છે. મોટાભાગે અમે જ્યારે જોઈએ છીએ ત્યારે ડેન્ટિસ્ટ પાસે અથવા આંખના ડૉક્ટર પાસે એ મોતિયો ઉતારવા અથવા દાંતની સારવાર કરાવવા ગયા હોય અને અકસ્માતે ડાયાબિટીસ પકડાય છે. આજના જમાનામાં જ્યારે ડાયાબિટીસના વ્યક્તિઓ ઘરે ઘરે ગ્લુકોમીટર રાખે છે ત્યારે રિલેટિવના ઘરે કોઈ કારણથી બેસવા ગયા હોય અને લાવો મારું પણ સુગર ચેક કરીએ, આવું ચેક કરીએ ત્યારે ડાયાબિટીસ પકડાતો હોય છે. એસિમ્પ્ટોમેટિક હોવાના કારણે, લક્ષણો ના હોવાના કારણે વ્યક્તિઓ ડાયાબિટીસને ખૂબ જ ગંભીરતાથી લેતા નથી અને ડાયાબિટીસના દર્દીઓ પહેલાં 5 થી 10 વર્ષના ડાયાબિટીસને સારવારને એવોઇડ કરવાનો પ્રયત્ન કરતા હોય છે કે મને કશું થતું નથી તો મારે દવા લેવી નથી, પણ તો આના કારણે જ લાંબા ગાળે એમને નુકસાન થતું હોય છે. આ નુકસાનને આપણે 2 ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. એક નાની નસોનો સોજો કે જેને આપણે કહીએ માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન અને બીજો છે મોટી નસોનો સોજો કે જેને કહીએ મેક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન. નાની નસોમાં સોજામાં આપણે આંખના પડદાને સોજો આવતો હોય છે જેના કારણે વ્યક્તિની વિઝન ડિસ્ટર્બ થતી હોય છે અને આંખના ગોળામાં લોહી જામી જતું હોય છે જેને આપણે ડાયાબિટીક રેટાઇનોપથી કહીએ છીએ. કિડનીની નસોને નુકસાન થાય છે, કિડનીમાં જ્યાં પેશાબ ગળાય છે ત્યાં સૂક્ષ્મ રેસિકાઓ હોય છે ત્યાં નુકસાન થાય છે. એના કારણે કિડનીનું ગાળવાની પ્રક્રિયા પણ ડિસ્ટર્બ થાય છે અને સાથે સાથે અમર્યાદિત માત્રામાં પ્રોટીન કે જે શરીર માટે ખૂબ જરૂરી છે એ પ્રોટીન પેશાબ વાટે બહાર નીકળી જતો હોય છે. તો એને આપણે ડાયાબિટીક નેફ્રોપથી કહીએ છીએ અને હાથ પગના જે નાના રેસાઓ છે, જ્ઞાનતંતુઓ છે એના પર પણ સોજો આવતો હોય છે જેના કારણે વ્યક્તિને પગમાં ઝંઝણાટી, ચચરાટો, કાંટા કરડવા એવી તકલીફો થતી હોય છે જેને ડાયાબિટીસ આપણે ન્યુરોપથી કહેતા હોય છે. વાત કરીએ મોટી નસોની તો હૃદયની ધમનીઓ, મગજને લોહી પહોંચાડતી નળીઓ અને હાથ પગની મોટી નસો પર પણ આના કારણે સોજો આવતો હોય છે જેને આપણે સામાન્ય ભાષામાં ડાયાબિટીસના કારણે થતી હૃદયની તકલીફો, કોરોનરી આર્ટરી ડિઝીઝ, બ્રેનમાં થતી તકલીફ, સેરિબ્રોવાસ્ક્યુલર ડિઝીઝ અને હાથ પગની મોટી નસોનો સોજો કે જેને આપણે પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ કહેતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ડાયાબિટીસના તમામ દર્દીઓમાં 40% કરતાં વધારે દર્દીઓને કિડની પર સોજો હોય છે અને 1/3થી વધારે દર્દીઓને હૃદયની તકલીફ હોય છે. ઘણીવાર વ્યક્તિ પોતે આ તકલીફોથી અજાણ હોય છે. એના માટે જ આપણે કહીએ છીએ કે ડાયાબિટીસ આવ્યા પછી ડાયાબિટીસની સારવાર તો કરવાની જ છે, સુગરને આપણે સારી રીતે કંટ્રોલ કરવાનું જ છે, પરંતુ એની સાથે સાથે ડૉક્ટરની સલાહ અનુસાર તમારા રિસ્કની કેટેગરી અનુસાર તમારે એ ઓર્ગન ડેમેજ માટેનું સ્ક્રીનિંગ કે જેને કોમ્પ્લિકેશન સ્ક્રીનિંગ પણ કહીએ છીએ એ કરાવવું ખૂબ જ જરૂરી હોય છે. સર હવે વાત કરીએ તો ડાયાબિટીસ તો થતો જ હોય છે પરંતુ આપણે તેની દવાઓ પણ ગળતા હોય છે અને સાથે સાથે ખાસ કરીને કયો ખોરાક ખાવાથી તે કંટ્રોલમાં આવી શકે? કોઈ એવી ડાયાબિટીક ડાયટ અથવા તો એન્ટી ડાયાબિટીક ડાયટ હોતી નથી. વ્યક્તિએ એની ઉંમરના હિસાબથી, એની જીવનશૈલીના હિસાબથી અને એના ઘર પરિવારના રીત રિવાજના હિસાબથી એની ડાયટ સેટ કરવાની હોય છે. ખાસ કરીને ધ્યાન આપણે એ રાખવાનું છે કે પ્રોટીનની માત્રા પૂરતા પ્રમાણમાં લેવામાં આવે. કમસે કમ એના ડાયટનો 25% ઓફ પોર્શન એ પ્રોટીન હોવો જોઈએ અને કાર્બોહાઈડ્રેટની માત્રા 50% કરતાં ઓછી હોવી જોઈએ. જો આ 2 મુખ્ય વસ્તુઓનું ધ્યાન રાખશે, પ્રોટીન વધારે લેશે, ફાઇબર વધારે લેશે, કાર્બોહાઈડ્રેટ ઓછો લેશે અને રેસાવાળો ખોરાક વધારે લેશે, રેગ્યુલર માત્રામાં એ ફ્રૂટનું સેવન કરશે અને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડને ઓછું કરશે તો વ્યક્તિના જીવનમાં આ હેલ્ધી ડાયટ આપણે કહી શકીશું. જી બિલકુલથી સર. તો આ ડાયાબિટીસ મુક્ત બરેજા શું છે?
આ એક અમારો ડ્રીમ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતો એક ઉત્સવ અમે કહીએ છીએ કે જેમાં ડાયાબિટીસના કારણે થતા તમામ કોમ્પ્લિકેશન રોકવાનો એ બારેજા ગામમાં અમારો પ્રયત્ન છે. છેલ્લા 1.5 મહિનાથી અમે દરરોજ 10 વ્યક્તિઓ કે જે ડાયાબિટીસના કારણે અસરગ્રસ્ત હોય એમને અમે વિનામૂલ્યે તપાસીએ છીએ અને આવા દર્દીઓને વિનામૂલ્યે તપાસી અને એમને યોગ્ય સારવાર આપીએ છીએ. આજે એ પર્વ અમારો પૂરો થઈ ગયો છે ત્યારે અમે કહેતા એવો આનંદ અનુભવીએ છીએ કે લગભગ અમે 270થી વધારે દર્દીઓને આ કેમ્પમાં જોયા છે અને એ દર્દીઓનું ડાયાબિટીસને કંટ્રોલમાં કરવામાં, કોમ્પ્લિકેશનનું સ્ક્રીનિંગ કરવામાં અને એમને ભવિષ્યમાં આવતી તકલીફોથી રોકવામાં અમે ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે. એનો અમને ખૂબ જ આનંદ છે. સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ડાયાબિટીસ જે રોગ છે ખાસ કરીને કઈ ઉંમરમાં વધારે જોવા મળતો હોય છે? ડાયાબિટીસ મોટા ભાગે આપણે એવું કહીએ કે ટાઈપ 2 ડાયાબિટીસ એ 18 વર્ષથી મોટા કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. અત્યારે અમે ટીન એજમાં પણ ટાઈપ 2 ડાયાબિટીસ જોઈએ છે. મોટા ભાગે એવું કહેવાતું હતું કે 40 કે 50 વર્ષ પછી જ આ રોગ આવતો હોય છે, પરંતુ છેલ્લા 2 દશકામાં ડાયાબિટીસની એપિડેમિયોલોજીમાં ખાસો ચેન્જ આવ્યો છે અને યંગર જનરેશનમાં આ ટાઈપ 2 ડાયાબિટીસ જોવા મળી રહ્યો છે. બિલકુલથી સર. તો મેડિસ્વીતા મુક્ત મણિનગર કેમ્પેન શું છે સર? આપણા દેશમાં અત્યારે આપણે જ્યારે માલ ન્યુટ્રિશનની વાત કરીએ છીએ તો આજથી 20 વર્ષ પહેલાં માલ ન્યુટ્રિશન એને અંડર ન્યુટ્રિશનમાં આપણે કહેતા હતા. ક્વોશિયોરકોર અને મરાસમસ વિશે આપણે સૌ સ્કૂલોમાં ભણ્યા જઈશું. પરંતુ હવે ઇન્ડિયામાં માલ ન્યુટ્રિશનની બીજી એક્સ્ટ્રીમ કે જેમાં મેદસ્વીતા અથવા ઓબેસિટી અથવા મોટાપાની વાત કરીએ એ પણ વધી રહ્યો છે. આપણે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ હમણાં કહ્યું હતું કે આપણે ખોરાકમાં 20%થી ઓછું તેલ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કહ્યું હતું કે મેદસ્વીતા મુક્ત ગુજરાત કરવાની ખૂબ જ જરૂરિયાત છે. તો આ એમના જ અનુસંધાનમાં આપણા મુખ્યમંત્રી શ્રી અને આપણા વડાપ્રધાન શ્રીના આપેલા આદેશ અનુસાર અમે મણિનગર એરિયામાં જ્યાં પ્રેક્ટિસ કરીએ છીએ ત્યાં મેદસ્વીતા મુક્ત મણિનગર એક કેમ્પેઇન ચાલુ કરી રહ્યા છે કે જેમાં આવનારા 3 મહિનામાં એટલે કે 90 દિવસમાં અમે 900 પેશન્ટને જોવાનો પ્રયત્ન કરીશું અને રોજ 10 પેશન્ટોને વિના મૂલ્યે આ મેદસ્વીતાને કઈ રીતે ઘટાડી શકાય, એમાં ડાયટનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કસરતનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, લાઇફસ્ટાઇલનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, સારી ઊંઘનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને જરૂર પડે તો ફાર્મેકોથેરાપી એટલે કે દવાઓનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ અમે એમને સમજાવીશું. અને મેદસ્વીતા મુક્ત મણિનગર એ કેમ્પેઇન દ્વારા મેદસ્વીતા મુક્ત ભારતમાં અમે અમારો સહયોગ અને ફાળો આપવાનો પ્રયત્ન કરીશું. જી સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે ડાયાબિટીસ થતો હોય છે તેના શરૂઆતના લક્ષણો શું હોઈ શકે? ડાયાબિટીસ મેં કહ્યું એ પ્રમાણે એક સાયલેન્ટ રોગ છે. જ્યારે ડાયાબિટીસ પકડાય છે ત્યારે શરૂઆતમાં એના કોઈ લક્ષણો હોતા નથી, પરંતુ ખૂબ જ વધારે પડતો ડાયાબિટીસ થઈ ગયો હોય ત્યારે એના લક્ષણો જોવા મળે છે કે જેમાં મુખ્ય લક્ષણોમાં વધારે તરસ લાગવી, વધારે પેશાબ લાગવો, વધારે ખોરાક લેવાની ઈચ્છા થવી, શરીરનું વજન ઘટતું જવું અને ક્યારેક પેશાબમાં ઇન્ફેક્શન હોવું અને વાગેલી જગ્યાએ ઘા ના રૂજાવો, આ બધા લક્ષણો જોવા મળતા હોય છે. સર, ખાસ કરીને યુવા પેઢીમાં હાલ ડાયાબિટીસના કેસો વધી રહ્યા છે. ખાસ કરીને યુવા પેઢીને આપ શું સંદેશો આપવા માંગશો? કારણ કે હાલ યુવા પેઢીઓમાં જંક ફૂડનું પ્રમાણ પણ એટલું જ વધુ જોવા મળે છે. યુવા પેઢીને કહીશ કે આપણે થોડુંક માઇન્ડફુલનેસ લાવવી પડશે. આપણે જ્યારે બેઠાડું જીવન જોતા હોય છે, જ્યારે કોઈ પણ ગેમ રમીએ છીએ અથવા કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે એટલીસ્ટ અડધા કલાકે એકવાર ઊભા થવું જોઈએ અને કમસે કમ 30 મિનિટ ડેઈલી જીમમાં જવું જોઈએ. કસરતનું ખૂબ જ અગત્યતા છે અને એને આપણે સમજવી, સ્વીકારવી અને આપણા જીવનમાં અપનાવવી જોઈએ. સેકન્ડ નંબરે ડાયટની વાત કરીશ. કોઈ સ્માર્ટ માણસે ફેટ ફૂડમાંથી ફાસ્ટ ફૂડ કરી નાખ્યું, FAATના બદલે FAST કરી નાખ્યું, એટલે આપણે ફાસ્ટ ફૂડને સમજીને બધું ખાઈ રહ્યા છે પણ એકચ્યુઅલીમાં એ ફેટ બનાવનારું એટલે કે જાડા બનાવનારું ફૂડ છે. તો ફાસ્ટ ફૂડથી બને એટલા, પ્રોસેસ ફૂડથી બને એટલા દૂર રહેવા જોઈએ અને જેટલા કુદરતી ખોરાકના સાધનો છે, લીલા શાકભાજી છે, ફ્રૂટ છે, એના પર આપણે રિલાય કરવું જોઈએ. ત્રીજી અને અગત્યની વસ્તુ છે સારી ક્વોલિટીની ઊંઘ. આજના જમાનામાં જ્યારે રીલ્સ અને શોર્ટ્સ પુષ્કળ માત્રામાં લોકોને એડિક્શન તરફ દોરી રહ્યા છે ત્યારે પથારીમાં ગયા પછી મોબાઈલ અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયાથી આપણે દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. કમસે કમ 6 થી 8 કલાકની સાઉન્ડ સ્લીપ લેવી જોઈએ. એની સાથે સાથે માનસિક તણાવ, મેડિટેશન કરો અથવા તો તમને જે ગમતી પ્રવૃત્તિ હોય, જે તમને સ્ટ્રેસ ફ્રી રાખે એવી પ્રવૃત્તિ કરો. એટલે જેટલા તમે સારી માત્રામાં
પૌષ્ટિક ખોરાક લેશો, જેટલા તમે કસરત અને ફિઝિકલ એક્ટિવિટી રાખશો, સારી ક્વોલિટીની ઊંઘ કરશો અને સ્ટ્રેસથી દૂર રહેશો, તો આ બધું કરીને તમે તમારી જાતને ડાયાબિટીસ જ નહીં પરંતુ ડાયાબિટીસની સાથે સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, કિડનીના રોગ, હૃદય રોગ, મગજના જ્ઞાનતંતુના રોગો અને કેન્સર જેવી બીમારી કે જે બધા નોન કોમ્યુનિકેબલ ડિઝીઝના અંડરમાં આવે છે, આ બધાની સામે તમે પોતાનું રક્ષણ કરી શકો છો. સર, આ ડાયાબિટીસ વધવાના કારણો શું હોઈ શકે? ડાયાબિટીસ વધવાના કારણોમાં સૌથી પહેલી વસ્તુ છે કે જાગૃતતાનો અભાવ. આજે વ્યક્તિને 20 વર્ષે ડાયાબિટીસ આવે, વ્યક્તિને કે 40 વર્ષે ડાયાબિટીસ આવે કે 60 વર્ષે ડાયાબિટીસ આવે, અમારા છેલ્લા 2 દશકાનો અનુભવ કહે છે કે વ્યક્તિ પહેલાં તો રોગને સ્વીકારવામાં તૈયાર હોતી નથી. અમારા તો સાહેબ 7 પેઢીમાં કોઈને ડાયાબિટીસ નહોતો. સર, મને તો કોઈ ડાયાબિટીસનું લક્ષણ નથી, મારે ડાયાબિટીસની દવા લેવી જ નથી, મને હોઈ જ ના શકે. આ બધા વાતો કરી અને વ્યક્તિ ડાયાબિટીસને સ્વીકારતો નથી. અને જેમ મેં કહ્યું એમ ડાયાબિટીસ એસિમ્પ્ટોમેટિક લક્ષણવિહીન રોગ છે અને વ્યક્તિ આ રોગને સ્વીકારતો નથી. એટલે શરૂઆતના 5 વર્ષો કે જે ડાયાબિટીસની સારવારમાં પુષ્કળ મહત્ત્વના છે. રિસર્ચ અને સ્ટડી એવું કહે છે કે જો વ્યક્તિને ડાયાબિટીસ આવે અને પહેલાં 5 વર્ષમાં જે ડાયાબિટીસને માપવાની એક પદ્ધતિ જેને HbA1c કહીએ છીએ, 3 મહિનાની એવરેજ સુગર કહીએ છીએ, જો આ HbA1cને 7 કરતાં ઓછું રાખશે પહેલાં 5 વર્ષમાં, તો આની લેગસી ઇફેક્ટ એટલી સારી આવશે કે ભવિષ્યમાં એને હાર્ટ એટેક આવવાના, સ્ટ્રોક આવવાના, ઇવન ઓલ કોઝ ડેથ થવાના ચાન્સ ઘણી બધી સંખ્યામાં આપણે અનકન્ટ્રોલ વ્યક્તિના કમ્પેરમાં ઘટાડી શકીએ છીએ. એટલે શરૂઆતમાં ડાયાબિટીસને સમજવો, સ્વીકારવો ખાલી દવા જેનો ઈલાજ નથી, એની સાથે સાથે જીવનશૈલીમાં પરિવર્તન લાવવું, ખોરાક લેવાની પદ્ધતિમાં ફેરફાર કરવો, એની સાથે સાથે યોગ્ય કસરત કરવી, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું, ડિજિટલ ડિટોક્સિફિકેશન કરવું, વ્યસન મુક્તિ કરવી, આ બધું ખૂબ જ જરૂરી થઈ પડે છે. સર, લોકો અત્યારે એવું કહેતા હોય છે કે ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય છે, પરંતુ એવું શું હકીકતમાં હોય છે કે ગળ્યું ના ખાઈએ તો ડાયાબિટીસ ન થાય? ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય છે એ એક ભ્રામક માન્યતા છે. ગળ્યું ખાવાથી તમારું બોડીનું સુગર વધે છે અને જો તમે નોન ડાયાબિટીક છો તો તમારા બોડીની કેપેસિટી એટલી છે કે એ સુગરને કંટ્રોલમાં કરી લે. જ્યારે તમારી બોડીની કેપેસિટી એ કંટ્રોલ કરવાની નથી રહેતી, એ પરિસ્થિતિને જ ડાયાબિટીસ કહેવાય છે. અને ત્યારે તમે જ્યારે ગળ્યું ખાઓ છો ત્યારે તમારા બોડીની અંદર ઇન્સ્યુલિન એટલા યોગ્ય માત્રામાં આવતું નથી અને આવે છે તો યોગ્ય માત્રામાં કામ કરતું નથી. એટલે કે ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી અને ઇન્સ્યુલિનનો રેઝિસ્ટન્સ આ બંને હોય છે, જેથી સુગર કંટ્રોલ રહેતું નથી. એટલે ડાયાબિટીસથી સુગર ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય છે એ માન્યતા ખોટી છે. પણ જો તમને ડાયાબિટીસ છે અથવા તો તમને ગ્લુકોઝનો ઇન્ટોલરન્સ છે અને તમે ખોરાકમાં ગ્લુકોઝ વધારે લેશો તો તમારા સુગરની માત્રા વધી જશે. જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો સામાન્ય રીતે શરીરમાં સુગર કેટલું હોવું જોઈએ? ખૂબ જ સરસ પ્રશ્ન છે. અમે ડાયાબિટીસના દરેક વ્યક્તિને એજ્યુકેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે જેટલું એજ્યુકેશન વધશે એટલી જ લોકોની રોગ પ્રત્યેની સમજદારી વધશે. ભૂખ્યા પેટનો ડાયાબિટીસ હંમેશા 100 કરતાં ઓછો હોવો જોઈએ. જો તમારો ડાયાબિટીસ 100 થી 126 વચ્ચે છે તો એને આપણે પ્રી ડાયાબિટીસ કહીએ છીએ, અને જો એ 126થી વધારે છે તો આપણે એને ડાયાબિટીસ કહીએ છીએ. એટલે ઘણીવાર વ્યક્તિનું ડાયાબિટીસ 120 અથવા 115 આવે છે ત્યારે ડાયાબિટીસ નથી એવું માની અને નિશ્ચિંત થઈ જાય છે. પરંતુ અહીંયા સમજવાની જરૂર છે કે 100 થી 125 વર્ષના ડાયાબિટીસને સુગરને પ્રી ડાયાબિટીસ કહેવાય છે. અને આ પ્રી ડાયાબિટીસ એ એકચ્યુઅલીમાં એવો તબક્કો છે કે જ્યારે વ્યક્તિને આપણે ડાયાબિટીસથી કમ્પ્લીટલી રિવર્સ કરી શકીએ છીએ. પ્રી ડાયાબિટીસના દર્દીને જો યોગ્ય માહિતી આપવામાં આવે, યોગ્ય માત્રામાં એના બોડીનું ફેટ ઘટાડવામાં આવે, યોગ્ય કસરત કરાવવામાં આવે અને જરૂર પડે તો ફાર્મેકોથેરાપી દ્વારા પણ એનું વજન ઘટાડવામાં આવે તો આવા પ્રી ડાયાબિટીક વ્યક્તિને ડાયાબિટીક બનતા તો અટકાવી જ શકાય છે. પરંતુ પ્રી ડાયાબિટીકમાંથી એને નોન ડાયાબિટીક તરફ, રિવર્સલ તરફ પણ આપણે લઈ જઈ શકીએ છીએ. બિલકુલથી સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકો એવું કહેતા હોય છે કે વારસાગત આ ડાયાબિટીસ આવતો હોય છે, શું ખરેખર એવું હોય સર? ડાયાબિટીસ વારસાગત છે એ કહેવું યોગ્ય નથી, પણ ડાયાબિટીસ ફેમિલીમાં રન કરે છે એ કહેવું વધારે યોગ્ય રહેશે. એક જ પરિવારમાં જ્યારે બધાની જીવનશૈલી બેઠાડું છે, એક જ પરિવારમાં જ્યારે બધાની ખાવાની પદ્ધતિ એક સરખી છે અને એક જ પરિવાર કે જ્યાં કોઈ કસરત કરવામાં માનતું નથી, ચાલવા જવામાં માનતું નથી, એના કારણે જ એક જ પરિવારમાં ડાયાબિટીસ હોવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. એટલે અમે ઘણીવાર કહેતા હોય છે હળવી ભાષામાં કે ડાયાબિટીસ રન્સ ઇન ફેમિલી બિકોઝ નો બડી રન્સ ઇન ફેમિલી. ઘરમાં કોઈ ચાલવા કે દોડવા જતું નથી એટલે ઘરમાં ડાયાબિટીસ જ ચાલે છે. જી સર, ખાસ કરીને દર્શક મિત્રો અને જે નાગરિકો છે તેઓને શું સંદેશ આપવા માંગશો મંતવ્ય ન્યૂઝ થકી? મંતવ્ય ન્યૂઝ થકી હું ડાયાબિટીસના તમામ વ્યક્તિઓને
અને જે લોકોને પ્રી ડાયાબિટીસ છે અથવા તો જે લોકોના ફેમિલીમાં ડાયાબિટીસ એવા વ્યક્તિઓને એક વાત કહેવા માંગીશ કે જાગૃતતા એ જ તમારો બચાવ છે. માઇન્ડફુલનેસ રાખો. કેટલું તમે ખાઓ છો, શું ખાઓ છો, એના પર તમારી વોચ રાખો. તમે કસરત કરો છો, વ્યાયામ કરો છો કે નહીં, એને દિવસ દરમિયાન તમે કેટલું બેસી રહો છો એના પર ધ્યાન રાખો. સ્ટ્રેસ લેવલ, સ્ટ્રેસ વગરની જિંદગી બિલકુલ શક્ય નથી, પણ સ્ટ્રેસ સાથે કઈ રીતે કોપ અપ કરવું, કઈ રીતે એને મેડિટેશન દ્વારા અથવા બીજી પ્રવૃત્તિ દ્વારા તમે એને કંટ્રોલ કરી શકો છો એ મહત્વનું છે. અને સૌથી અગત્યનું છે તમારી ઊંઘની ક્વોલિટી. ઊંઘ જો સારી હશે તો તમારી બોડી દિવસ દરમિયાન પડેલા જેટલા સ્ટ્રેસ છે, જેટલું નુકસાન છે એ બધાથી તમારા શરીરને ભરપાઈ કરાવી શકે છે. તો ગુડ ક્વોલિટી ઓફ ફૂડ, ગુડ ક્વોલિટી ઓફ સ્લીપ, ગુડ ક્વોલિટી ઓફ એક્સરસાઇઝ અને સ્ટ્રેસ ફ્રી લાઈફ એ ડાયાબિટીસથી બચવાનો મંત્ર છે. ખાસ કરીને સર વાત કરવામાં આવે તો વૃદ્ધોમાં પણ ડાયાબિટીસના જે કેસો છે તેઓ પણ વધી રહ્યા છે, અને ખાસ કરીને વૃદ્ધો તો બેઠાડું જીવન વધુ જીવતા હોય છે. તેઓ કંટ્રોલમાં રાખી શકે ડાયાબિટીસ, તેની માટે કોઈ ટિપ્સ સર? ઓલ્ડ એજમાં ડાયાબિટીસની સાથે સાથે બીજા ઘણા કોમ્પ્લિકેશન હોય છે. એટલે ઓલ્ડ એજમાં હું હંમેશા એવું કહીશ કે કોઈ પણ તમે એક્શન લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ હંમેશા લેવી જોઈએ. કારણ કે તમને ડાયાબિટીસ સાથે જો કિડનીની બીમારી છે, ડાયાબિટીસ સાથે જો હૃદય રોગ છે, ડાયાબિટીસ સાથે જો તમને બીજી કોઈ તકલીફ છે, તો એ વખતે જે સામાન્ય ડાયાબિટીસનો દર્દી ફોલો કરે છે એ સલાહ તમારા માટે યોગ્ય ના કહી શકાય. તો તમારા ડૉક્ટરની, તમારા ન્યુટ્રિશનિસ્ટની, તમારા ફિઝિયોથેરાપિસ્ટની અને તમારે જો અન્ય કોઈ દવા ચાલતી હોય જેમ કે કાર્ડિયોલોજિસ્ટ અથવા નેફ્રોલોજિસ્ટની, તો એ બધાની સલાહને એક સાથે રાખી અને તમારી જીવનશૈલીમાં ફેરફાર કરો. યોગ્ય દવા લો, યોગ્ય સમયે દવા લો, ભોજન યોગ્ય સમયે લો, સારી ક્વોલિટીની ઊંઘ લો અને સૌથી અગત્યનું છે મોનિટરિંગ. બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને કોલેસ્ટેરોલ, જેને અમે A, B અને C કહીએ છીએ. સુગર માટે HbA1c, બ્લડ પ્રેશર અને C ફોર કોલેસ્ટેરોલ, આ ત્રણને જો કંટ્રોલમાં રાખશો તો તમે સારી ક્વોલિટીની લાઈફ કોમ્પ્લિકેશન વિના જીવી શકશો. સર, આ સુગર વધવાના લક્ષણો શું હોઈ શકે? સુગર વધવાના લક્ષણોમાં વધારે પેશાબ લાગવો એ સૌથી મુખ્ય લક્ષણ છે. એની સાથે સાથે વધારે તરસ લાગવી, વધારે ભૂખ લાગવી અને વ્યક્તિને અશક્તિ, થાક ફીલ થવી, ક્યાંક વાગ્યું હોય તો ના એના રૂજ આવવી, અને એની સાથે સાથે જ્યારે અનકંટ્રોલ સુગર પુષ્કળ માત્રામાં હોય ત્યારે વજન ઘટવું એ પણ એક આ વધારે સુગરનું લક્ષણ હોઈ શકે છે. સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતમાં દર 6 કરોડો પબ્લિક છે, અને તેમાં કહી શકાય કે વધુ આ કેસો ડાયાબિટીસના વધારે જોવા મળતા હોય છે. ખાસ કરીને અને લોકો એવું કહેતા હોય છે કે ગળ્યું ખાવાથી વધારે ડાયાબિટીસ થતો હોય છે, પરંતુ તેને કંટ્રોલમાં કઈ રીતે કરી શકાય કે ગળ્યું ખાવાથી ડાયાબિટીસ ન થવો જોઈએ? ડાયાબિટીસની સારવારના અમે મુખ્યત્વે 4 તબક્કા અથવા તો 4 પિલ્લર કહેતા હોય છે. પહેલો પિલ્લર છે તમારો ખોરાક. તમારે તમારા ખોરાકને સારી રીતે કંટ્રોલ કરવો પડશે. તમારી ઉંમરના હિસાબથી, તમારા રીત રિવાજના હિસાબથી અને તમારી કેલરી રિક્વાયરમેન્ટ અને કન્ઝપ્શનના હિસાબથી તમારે ખોરાકને સારી માત્રામાં લેવો પડશે. ખોરાકમાં ખાસ તમારી પ્રોટીનની માત્રા, ફાઇબરની માત્રા યોગ્ય રીતે જળવાય એ રીતનો ખોરાક તમારે લેવો પડશે. બીજો અને અગત્યનો પિલ્લર આવે છે ફિઝિકલ એક્ટિવિટી અને કસરત. કસરત તમે દિવસમાં અડધો કલાક કરો છો, પણ તો બાકીના 23.5 કલાક જો દિવસમાં કશું નથી કરતા તો અડધો કલાક કરેલી કસરત પણ કશું કામ લાગવાની નથી. એટલે અડધો કલાક કસરત તો કરવાની જ છે, એની સાથે સાથે દિવસ દરમિયાન પણ ફિઝિકલી એક્ટિવ રહેવાય એવો પ્રયત્ન કરવાનો છે. જો અડધો કલાકથી વધારે તમે ક્યાંય બેઠા છો તો ઊભા થઈ અને સામાન્ય વોક કરી લેવી, થોડું સ્ટ્રેચિંગ કરી લેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે નવું સર્વે એવું કહે છે કે સિટિંગ ઇઝ ઇક્વલ ટુ સ્મોકિંગ. જો તમે 3 કલાકથી વધારે બેસી રહો છો તો તમારા શરીરમાં મેટાબોલિકલી એટલું નુકસાન થાય છે કે જે એક સિગરેટ સ્મોક કર્યા હોય એ બરાબર હોય છે. એટલે ફિઝિકલ એક્ટિવિટી અને કસરત કરવી ખૂબ જ જરૂરી છે. ત્રીજો અને અગત્યનો પિલ્લર છે એ છે મોનિટરિંગ. સુગરને માપવું જ પડશે. નાપો તો જાનો. તમે જોશો એના પરથી તમે એનાલિસિસ કરશો કે ક્યાં ગડબડ છે અને ગડબડના આધારે તમે એક્શન લેશો. એટલે જોવું, એના પર એક્શન લેવી એ ખૂબ જ જરૂરી છે. સુગર માપીશું જ નહીં તો આપણને ખબર જ નહીં પડે કે સુગર વધી ગઈ છે કે ઘટી ગઈ છે. કારણ કે ડાયાબિટીસમાં સુગર વધી જાય એ તો નુકસાન કરે જ છે, પરંતુ સુગર ઘટી જાય એ પણ નુકસાન કરે છે. એટલે માપવાનું છે અને વ્યક્તિને ડૉક્ટરે આપેલો ટાર્ગેટ કે તમને ભૂખ્યા પેટનું 100 રાખવાનું કહ્યું છે, 120 રાખવાનું કહ્યું છે કે 130 રાખવાનું કહ્યું છે, અને એની સાથે સાથે જમ્યા પછીના સુગરનો જે તમને ટાર્ગેટ આપ્યો છે એ તમારે માપીને એચીવ કરવાનો છે.
હવે નવા ડિવાઇસ પણ સુગર માપવા માટે ઉપલબ્ધ છે. ગ્લુકોમીટર પણ સ્માર્ટ આવી ગયા છે કે જે તમારા ડૉક્ટરના મોબાઈલ સાથે અને તમારા ઘરના અન્ય સભ્યના મોબાઈલ સાથે કનેક્ટેડ રહી શકે છે. કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ નામના ડિવાઇસ ઉપલબ્ધ છે કે જે તમને લાઈવ સુગર કોન્સ્ટન્ટ 24 કલાક બતાયા કરે છે. અને હવે ઇમ્પ્લાન્ટેબલ સેન્સર પણ આવવાના છે કે જે 90થી 120 દિવસ સુધી તમારા શરીરનું સુગર માપી આપશે. તો આ બધી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. અને ચોથું અને અંતિમ પિલ્લર ઓફ ડાયાબિટીસ મેનેજમેન્ટ ઇઝ અ ફાર્મેકોથેરાપી, કે આજે એટલી બધી સારી દવાઓ ઉપલબ્ધ છે કે જે ના માત્ર સુગરને કંટ્રોલ કરે છે પરંતુ સુગરના કારણે થતા બોડીના અંગોને નુકસાન થાય છે એને પણ કંટ્રોલ કરે છે. એટલે કે સુગર કંટ્રોલ અને ઓર્ગન પ્રોટેક્શન બંને કરનારી સારી દવાઓ આજે ઉપલબ્ધ છે. તો આ 4 પિલ્લરનું જો યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો તમારી ક્વોલિટી ઓફ લાઈફ ખૂબ જ સુધરી શકે છે. ફરી એકવાર ટૂંકમાં રિપીટ કરું તો ડાયટ એન્ડ ન્યુટ્રિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ નંબરે કસરત અને ફિઝિકલ એક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ. ત્રીજા નંબરે તમારી મોનિટરિંગ ખૂબ જ જરૂરી છે. અને ચોથા નંબરે તમારી ફાર્મેકોથેરાપી એટલે કે તમારા ડાયાબિટોલોજીસ્ટ અથવા તો તમારા એન્ડોક્રાઇનોલોજીસ્ટ અથવા તમારા ક્લિનિશિયન જે ડૉક્ટર છે એણે આપેલી દવાનું યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ. જી સર, બિલકુલથી અમારા દર્શક મિત્રોને ડાયાબિટીસ વિશે જાણકારી આપી, ડાયાબિટીસ કઈ રીતે કંટ્રોલમાં કરવો તેના વિશે જાણકારી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સાથે જ ડાયાબિટીસના જે લક્ષણો વધી રહ્યા છે, ભારતમાં ડાયાબિટીસના કેસો વધી રહ્યા છે, યુવા પેઢીઓ ખાસ કરીને કયા પ્રકારનું ધ્યાન આપવું જોઈએ તે વિશે ડૉક્ટર વિપુલ ચાવડા મારી સાથે જોડાયા હતા અને ખાસ તેના વિશે માહિતી આપી. તે બદલ તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. નમસ્કાર.